કે ભળ બનો ભળવા નહીં, કે ભળ બનો ભળવા નહીં, ભળના તો ધડે લડ્યા બેન બેટીને ગાયો પાછળ, કે ભળના તો ધડે લડ્યા બેન બેટીને ગાયો પાછળ, ભળવા તો ભાજપમાં ભળ્યા બેટી છોડીને પેટી પાછળ, કે ભળવા તો ભાજપમાં ભળ્યા બેટી છોડી અને પેટી પાછળ। તો દોસ્તો આ બેને વાત કરી છે 120% સાચી વાત કરી છે। તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિશે જે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો દોસ્તો આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ બેન એમ કહેવાય છે કે એકદમ સાચી વાત કરી છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે જ્યારે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દોસ્તો તમને ખબર હશે કે બનાસકાંઠાની અંદર પીએમ મોદીની એન્ટ્રી થઈ ચૂકી છે અને હાલ એમ કહેવાય છે ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી રહી છે। તો તમને ખબર હશે કે બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન ઠાકોરનું રાજ ચાલે છે, કારણ કે પંજાબમાં છે પરંતુ બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન ઠાકોરનું નામ ચાલે છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલું બધું રોષે ભરાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો। હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ રદ કરવાની માંગ કરી હતી પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ હજી રદ થઈ નથી દોસ્તો। તો દોસ્તો રાજકોટની અંદર પીએમ મોદી ક્ષત્રિય સમાજની સામે આવશે ત્યારે જોયા જેવું થવાનું છે। તમને ખબર જ હશે કે એક વાર તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી થઈ, તો હાલ એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ એક થઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ ટિકિટ રદ નથી થઈ દોસ્તો। તો ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કે ફરી વાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત।